સીબીએસઈ દ્વારા ધોરણ 10 અને 12ના સીબીએસઈ બોર્ડ પરીક્ષાના ઉત્કૃષ્ટ પરિણામોની ઘોષણા કરવામાં આવી છે. અબ્રહ્માની પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ ફરી એકવાર શૈક્ષણિક ઉત્તમતા સાબિત કરી છે અને સંસ્થાનની મહાન પરંપરાને જાળવી રાખી છે. આ વર્ષે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાંથી જેનિલ ભાયાણી 97.8% અને કોમર્સ પ્રવાહમાંથી સાક્ષી જૈન 97.8%એ શાળામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી ખૂબ જ શાનદાર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ધોરણ 10માંથી માસ્ટર નિખિલ VH એ 96.2% સાથે શાળામાં પ્રથમ સ્થાન હાંસલ કરી શ્રેષ્ઠતા અને કઠિન પરિશ્રમનો નવો દિશાસૂચક ત્રાટક આપ્યો છે. આ ઉત્કૃષ્ટ પરિણામ પાછળ શાળાના શિક્ષકોની અવિરત મહેનત, વાલીઓનો સહયોગ અને વિદ્યાર્થીઓનો દ્રઢ સંકલ્પ સૌથી મહત્વપૂર્ણ રહ્યો છે. સીબીએસઈ બોર્ડના ધોરણ 12 સાયન્સના પરિણામોમાં 22 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 71 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. સીબીએસઈ બોર્ડના ધોરણ 12 કોમર્સના પરિણામોમાં 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 32 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. સીબીએસઈ બોર્ડના ધોરણ 10ના પરિણામોમાં 25 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 81 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. શાળાની મેનેજમેન્ટ ટીમે અમારા શિક્ષકોની પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓના મહેનતની પ્રયત્નોનું હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યું છે. મારું નામ ધરા રાજગુરુ છે અને હું પીપી સવાણી ચેતન વિદ્યા સંકુલની ટ્રસ્ટી છું. જમીન રાજગુરુના વાઇફ છું અને હું આ સ્કૂલમાંથી વર્ષોથી જોડાયેલી છું અને સાથે સાથે મને એ પણ ખબર છે કે આ સ્કૂલનું જે રિઝલ્ટ આવે છે એનું મેઇન કારણ સ્કૂલનું મેનેજમેન્ટ, ટ્રસ્ટીનો સપોર્ટ અને જે શિક્ષકો જે છોકરાઓ પાછળ અને એની પાછળ જે મહેનત કરે છે અને સાથે સાથે શિક્ષકો પેરેન્ટ્સે પણ એટલું બધું ગાઈડ કરે છે કે બાળકો એની સલાહ સૂચન મુજબ એનું રિઝલ્ટ બહાર લાવી રહ્યા છે. અત્યારે જે સ્કૂલમાં 10th સાયન્સ એન્ડ 12th કોમર્સ, ઇવન 10th મેથ્સ, 10th સીબીએસઈ બોર્ડનું જે રિઝલ્ટ આવ્યું છે એ અમારા મેનેજમેન્ટ, સ્કૂલના ટ્રસ્ટીઝ અને અમારા જે શિક્ષકો છે અને પેરેન્ટ્સોની પણ ખૂબ જ મહેનત છે અને સૌથી વધારે મહેનત તો અમારા બાળકોની છે કે એ જ રિઝલ્ટ લાવી શકે છે. એને કારણે જ અત્યારે અમારી સ્કૂલ આ પોસ્ટ પર પહોંચી છે. સ્કૂલ ગુજરાતમાં, સુરતમાં તો ટોપ છે, સાથે સાથે ગુજરાતમાં અને ઓલ ઓવર ઇન્ડિયામાં પણ સારામાં સારું રિઝલ્ટ લાવે છે. સાથે સાથે અમારું જે CFE છે એનું પણ રિઝલ્ટ ખૂબ જ સારું આવે છે. આઈ વુડ લાઈક ટુ થેન્ક ટુ ટ્રસ્ટી વલ્લભભાઈ સવાણી, જૈમિનભાઈ રાજગુરુ, હર્ષદભાઈ રાજગુરુ, મિતુલ સવાણી, બધાનો જ ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આખું મેનેજમેન્ટ એવી સરસ રીતે. મારું નામ પ્રણય વિક્રમ જરદોશ છે. હું પીપી સવાણી અબ્રહ્મા સ્કૂલનો ડિરેક્ટર એકેડેમિક્સ અને ઓપરેશન્સ છું. 10th અને 12th સ્ટાન્ડર્ડના જે રિઝલ્ટ્સ આવ્યા છે એના માટે અમારી આખી જે ટીમ છે, આખું પીપી સવાણી ફેમિલી છે, જેની અંદર ટીચર્સ, અમારા સ્ટુડન્ટ્સ અને અમારું જે પેરેન્ટ્સ કમ્યુનિટી છે, એ બધા લોકોની જોઈન્ટ એફર્ટ્સથી જે સારી રીતે એકેડેમિક સિસ્ટમ્સ બધી બની છે અને જે રીતે બધા લોકોની કલેક્ટિવ કોલેબરેટિવ મેજર્સથી જે રિઝલ્ટ્સ આવ્યું છે એનાથી અમને ઘણો આનંદ થયો છે અને વન ઓફ ધ બેસ્ટ રિઝલ્ટ્સ સુરતમાં આવ્યા છે અમારી સ્કૂલના. ઓવરઓલ રિઝલ્ટ શું છે સર? આપણા ફર્સ્ટ રેન્કરના શું માર્ક્સ છે? બિલકુલ. એ વિશે પણ બેઝિકલી અમારો સાયન્સના જે અમારા ટોપર છે તે 97.8% છે અને કોમર્સના પણ 97.8% છે. એટલે ઇટ ઇઝ વન ઓફ ધ બેટર રિઝલ્ટ્સ જે અમને આખા વિસિનિટીમાં જે છે તે વન ઓફ ધ બેસ્ટ રિઝલ્ટ્સ અમારો આવ્યું છે. સર, ઘણા વર્ષોથી પીપી સવાણી સ્કૂલ, પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ આટલું સારું રિઝલ્ટ મેળવી શકી છે. શું કારણ છે આની પાછળ? આઈ થિંક મેં પહેલાં કીધું તેમ આમાં બધાના છે ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટીચર્સનું હોય કે સ્ટુડન્ટ્સનું હોય છે. અમે ઘણું એક સારું કલ્ચર એકેડેમિકનું ઇમ્પ્રૂવ કરવા માટે અમે ઘણા સ્ટેપ્સ લઈએ છીએ, જેની અંદર ઘણા લોકોની સેક્રિફાઇસીસ થઈ છે. બહુ બધા ડેલી પ્રેક્ટિસ પેપર્સ થયા છે, રિવિઝનની વર્કશીટ્સ બનાવી છે, એનરિચમેન્ટ વર્કશીટ્સ બનાવી છે અમારા ટીચર્સ અને પેરેન્ટ્સ છે તે પેરેન્ટ્સને પણ અમે સાથે રહીને, એવું નથી કે એક બાળકને ખાલી એક સ્કૂલે જ મહેનત કરવાની છે. પેરેન્ટ્સ અને જ્યારે સ્કૂલ સાથે એક હસબન્ડ વાઈફની જેમ કામ કરીને છોકરાઓ પર મહેનત કરે છે તો એનું રિઝલ્ટ આ પરિણામ આવે છે. આપણે વિદ્યાર્થીઓને કઈ એજ્યુકેશન પોલિસીથી આપણે ભણાવીએ છીએ જેને કારણે આટલું સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ? રાઈટ. બેઝિકલી અમે ઘણા બધા જે સ્કૂલ્સ છે, ઘણે બધે જે આપણા JEE નીટના જે અમારા હાયર લેવલ, હાયર ઓર્ડર થિંકિંગના જે પેપર્સ આવે છે એ બધા પણ અમે રિઝોલ્વ કરાવીએ છીએ. અમે અમારો જેટલો પણ કન્ટેન્ટ છે એને ગુજરાતીમાં પણ એ લોકોને ઇઝી વેમાં સમજ પડે એ રીતે પણ અમે ટ્રાન્સલેટ કરીએ છીએ. એટલે આખી એક જે સિસ્ટમ અમારી બની છે, કોટા પ્લસ ગુજરાત, એનું આ પરિણામ તમે દેખાય છે. અંતમાં જે વિદ્યાર્થીઓ થોડા માર્ક્સ માટે ચૂકી ગયા છે અથવા જે આવતા વર્ષે નવી પરીક્ષાઓ બોર્ડની આપવાના છે
તેને શું મેસેજ પાઠવશો? હા, એટલે હું એ જ કહીશ કે થોડું સ્ક્રીન ટાઈમ લેસ થઈ જાય, પ્લસ એક ડેઇલી સ્કેડ્યુલ એક બનાવવું પડશે જેની અંદર એ લોકોએ જે પણ એ લોકોની રેમેડિયલ વર્કશીટ્સ છે, અમારા ટીચર્સે સ્પેશિયલી રેમેડિયલ વર્કશીટ્સ બનાવી છે જેમાં લોઅર ઓર્ડર થિંકિંગના ક્વેશ્ચન્સ છે તે લોકોને પણ રિઝોલ્વ કરાવશે, અને ડેફિનેટલી પ્રેક્ટિસ અને ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ માટે. મારું નામ ઋતિક લાડુમોર છે. 10થમાં મેં પીપી સવાણી સીએફઈમાંથી કરેલું અને મારે 94% આવ્યા છે. તારું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે, આનો શ્રેય તું કોને આપવા માંગે? હું પીપી સવાણી સીએફઈની જે પણ ફેકલ્ટી છે, બધા ટીચર છે, ટોપ લેવલના છે, એટલે એને શ્રેય આપવા માગું છું. એના લેવલે મતલબ એ લોકોના લીધે મને 94% આવ્યા છે. આ તારું બધા સબ્જેક્ટના મારા માર્ક્સ શું છે તે વિશે પણ કહો. મારા ઇંગ્લિશમાં 97 છે, હિન્દીમાં 96, મેથ્સ મેં સ્ટાન્ડર્ડ લીધેલું એમાં 88 છે, સાયન્સમાં 94 છે અને એસએસમાં 93 છે. કેટલા વર્ષથી તું પીપી સવાણી સ્કૂલમાં ભણી રહ્યો છું? હું પીપી સવાણી સીએફઈમાં 3 વર્ષથી ભણેલો છું. મેં પીપી સવાણી સીએફઈમાં 8થમાં જોઈન કરેલું, પછી 8th 9th 10th પણ ના કર્યું અને 11th પણ હું અહીંયા જ કરું છું, 11th સીએફઈ. આનો શ્રેય આટલું સારું રિઝલ્ટનું તું કોને આપી રહ્યો છું? અહીંયાની ફેકલ્ટી છે, પછી અહીંયાના જે ડાયરેક્ટર ગૌરવ સર છે, જય સર છે, પછી સોનુ સર છે, એ બધા જે એના જે કીધું એના ઇન્સ્પિરેશન ઉપરથી મેં અહીંયા એના શ્રેય આપવા માગું છું, કેમ કે એના લીધે હું અહીંયા પહોંચી શકો છું. અને પેરેન્ટ્સ પણ ઇન્ક્લુડ છે કે પેરેન્ટ્સે મને એટલી બધી મહેનત કરાવી છે. આ શું બનવા માંગે છે ભવિષ્યમાં? ભવિષ્યમાં મારે ડૉક્ટર બનવા માગું છું અને અહીંયાથી 11th 12th કરીને નીટ ક્લિયર કરવી છે. आपका नाम? मेरा नाम आर्या पटेल है. आर्या, आपका क्या स्कोर आया है पूरे सब्जेक्ट वाइज वो हमें बताइए. मेरा इंग्लिश में 98 हुआ है, फिर एसएस में 99 और हिंदी में 95, मैथ्स में 83 है और साइंस में 79. आप ये आपका जो रिजल्ट आया है उसका आप श्रेय किसको देना चाहते हो? फर्स्ट ऑफ ऑल तो मैं मेरे पेरेंट्स को देना चाहती हूँ क्योंकि उन्होंने मुझे इतनी अच्छे एजुकेशन दिया, और फिर मेरे सारे टीचर्स को जिन्होंने मुझे इतना अच्छा पढ़ाया. आप आगे क्या बनना चाहती हो? मैं आगे एक सॉफ्टवेयर इंजीनियर बनना चाहती हूँ. आपने जो ये पीपी सवानी स्कूल के साथ कितने सालों से जुड़ी हुई हो? मैं प्ले ग्रुप से ये स्कूल में हूँ और अभी भी ये स्कूल में सीएफई में कंटिन्यू कर रही हूँ. आप इतने सालों से पीपी सवानी स्कूल में पढ़ रही हो, टीचरों के साथ आपका बॉन्डिंग किस तरह से है वो भी बताइए. मेरा बॉन्डिंग सारे टीचर्स के साथ बहुत अच्छा है. सारे टीचर्स मुझे इंटरनल लाइफ लेसन्स भी देते रहते हैं यहाँ पे, और मुझे सारे टीचर से बहुत ज़्यादा लगाव है मेरा. आप ये टीचर्स आपके जो है वो किस तरह से आपके डाउट सॉल्व करवाते थे? आपको दिक्कत आती थी तो किस तरह से आपके साथ जुड़े रहते हैं? टीचर्स स्टाफ रूम में फ्री रहते हैं, तब स्टाफ रूम में जब भी कोई डाउट हो तो आप टीचर्स को कांटेक्ट कर सकते हो और वो आपके डाउट क्लियर कर देंगे. मेरा नाम डॉक्टर हरीश चंद्र खींची है. मैं इस विद्यालय में एज ए प्रधानाचार्य कार्य कर रहा हूँ और मुझे 4 वर्ष पूर्ण हो चुके हैं इस वर्ष. इस वर्ष क्लास 12th का रिज़ल्ट आउटस्टैंडिंग रहा है. संपूर्ण सूरत में 97.8 ला करके विज्ञान वर्ग में प्रथम स्थान पर हम हैं, और इसी प्रकार से हमने कॉमर्स में भी सेम 97.8% लेकर के अपना स्थान रखा है. और मैं सभी बच्चों का, अभिभावकों का, मेरे सहयोगियों का, मैनेजमेंट का और विशेष तौर से बापूजी का बहुत तहे दिल से धन्यवाद देता हूं कि उन्होंने हर जगह में सपोर्ट किया, मार्गदर्शन दिया. और मैं अपने सभी टीचर्स को बहुत बहुत धन्यवाद देता हूं. उनकी कठिन परिश्रम और मेहनत के कारण हमें ये अवसर देखने को मिला है, और मैं भविष्य में उम्मीद करता हूं कि बच्चों की आवक जो रहेगी वो इससे अति उत्तम रहेगी और वे श्रेष्ठ से श्रेष्ठ परिणाम देते रहेंगे. बहुत बहुत धन्यवाद.